તમે જ્યાં જુઓ ત્યાં લગ્ન ચાલી રહ્યા છે. હકીકતમાં આ લગ્નની સિઝન છે. આજકાલ મોટા ભાગના લોકો પ્રેમ માટે લગ્ન કરે છે, પરંતુ સૌથી મહત્વનો મુદ્દો ઉંમર છે, જેના વિશે લોકો આજકાલ બહુ વિચારતા નથી. લગ્ન કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, જેનાથી આગળનું જીવન યુગલ માટે સરળ બને છે. આ બધામાં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે, તે છે બંને વચ્ચેની ઉંમરનો તફાવત. મોટા ભાગે તમે સાંભળ્યું હશે કે છોકરી છોકરા કરતાં નાની હોવી જોઈએ, જે દુનિયાને સમાજને મોટે ભાગે મંજૂર હોય છે. પણ શા માટે આજકાલ પ્રેમ લગ્નમાં છોકરા અને છોકરીની ઉંમર સરખી હોય છે, તો ક્યારેક છોકરી છોકરા કરતાં મોટી હોય છે? ક્યારેક પતિ પત્ની વચ્ચે ઉંમરનું અંતર ઘણું વધારે પણ જોવા મળતું હોય છે. આજકાલ લોકો ઉંમર વિશે વધુ જોતા નથી કે વિચારતા નથી, કારણ કે પાર્ટનરને પસંદ કરવું અને સ્વીકારવું જ વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી લોકો તેને જૂના રિવાજો અને પરંપરાઓ તરીકે નામ આપીને આ વય તફાવતમાં બહુ ન પાડવાનું યોગ્ય સમજતા હોય છે. પરંતુ વય મર્યાદાની બાબતમાં વિજ્ઞાન કંઈક અલગ જ કહે છે. નિષ્ણાતોના મતે લગ્ન માટે છોકરાની ઉંમર છોકરીની ઉંમર કરતાં વધુ હોવી જોઈએ. આમાં પતિ પત્ની કરતાં 4 થી 6 વર્ષ મોટો હોવો જોઈએ અને આદર્શ ઉંમર કહેવાય છે. આની પાછળ જૈવિક અને મનોવૈજ્ઞાનિક તર્ક મૂકવામાં આવ્યો છે, જે ખૂબ જ સુસંગત પણ છે. સ્ત્રીઓ પુરુષો કરતાં 3 થી 4 વર્ષ વહેલા શારીરિક રીતે પરિપક્વ બને છે. તેમના હોર્મોન્સ તેમને ઝડપથી વૃદ્ધ બનાવે છે અને તેઓ પુરુષો કરતાં ઝડપથી વૃદ્ધ પણ દેખાય છે. આની સરખામણીમાં પુરુષો પાછળથી ઉંમર તરફ વળે છે. તેથી વિજ્ઞાન કહે છે કે પતિ પત્ની વચ્ચે ઉંમરનો તફાવત જરૂરી છે. ઉપરોક્ત આદર્શ વય તફાવત પતિ પત્ની વચ્ચેના આકર્ષણને જીવંત રાખે છે. તેઓ એકબીજાથી અંતર અનુભવતા નથી, જેનાથી તેમના સંબંધો ખીલે છે. વળી સ્ત્રીઓ પુરુષો કરતાં વહેલા જવાબદાર બની જાય છે, તેથી તે પુરુષો કરતાં નાની હોય તો પણ તેને સંભાળી શકે છે.